સમાચાર ભરૂચથી અહીં અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આ વિકરાળ આગ લાગી છે। 3 કામદારો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા। અહીં 3 ફાયર ફાઇટરની આગ કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આગ દૂરથી પણ જોઈ શકાય તે પ્રકારે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા। કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ અકબંધ છે। તપાસ બાદ તે ખ્યાલ આવી શકે છે। પણ શ્યામ એન્ટરપ્રાઇઝમાં કોઈ કારણોસર આગ લાગી અને આગ પ્રસરવા લાગતા આખરે ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી। હાલ 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આ સમગ્ર આગની ઘટનામાં અત્યાર સુધીમાં 3 કામદારો દાઝ્યા છે અને શ્યામ એન્ટરપ્રાઇઝની અંદર લાગેલી આ આગને લઈને હવે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે। પ્રાથમિકતા રહેશે કે પહેલા આગ પર કાબૂ મેળવી લેવામાં આવે અને ત્યારબાદ અન્ય કોઈ ઇજાગ્રસ્ત છે કે નહીં તેની પણ વિગતો સામે આવશે। પણ અત્યાર સુધીમાં કુલ 3 કામદારો દાઝી ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે।